એના મેઇન કારણમાં લાલીનો અને અલ્લીનોની જે રમત છે એ જ છે. કારણ કે લાલીનોના કારણે અત્યારે પણ પ્રેશર સિસ્ટમો જે ટ્રોપિકલ સાયક્લોન 9 નંબર છે એ કોકા ઇઝલેન્ડ સુધી 24મી તારીખ સુધી આપણી દિશામાં છે, પરંતુ એના પછી એ હિન્દ મહાસાગરમાં એટલે કે સાઉથમાં વળી જાય છે અને એના કારણે આપણી પર આવતો ભેજ જે સમુદ્રમાંથી અત્યારે આવી રહ્યો છે અને જેના કારણે ધુમ્મસ થાય છે અને જે ઠંડી પડવી જોઈએ એના કરતાં ગઈ સાલ કરતાં આપણે 2-3 ડિગ્રી વધારે તાપમાન અનુભવી રહ્યા છીએ ગુજરાત ખાતે પર્ટિક્યુલરલી અને નોર્થ વેસ્ટમાં પણ. તે હવે આપણે 24મી તારીખ પછી એનો અનુભવ ઓછો થશે અને એના પછીની જે સિસ્ટમ આવે છે એ મધ્ય પેસિફિકમાં એટલે કે એની અલ્લીનો બાજુની મૂવમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને એ જ્યારે આપણે અમેરિકા સાઈડ પર જશે ત્યારે એ અલ્લીનો ફૂલ ફ્લેજમાં આવશે અને અત્યારે જે લાલીનો 70% છે એનો પર્સન્ટેજ ઓછા થઈ જશે અને એના કારણે આપણને જે હિમાચલ પ્રદેશ પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સ્નોફોલના ઠંડા પવનો આવતા હોય છે એ જે રોકી રાખ્યા છે જે આ ભેજને કારણે ધુમ્મસને કારણે એ ઓછા થઈ જશે. તો લાગે છે કે 24 પછી ઠંડીનું પ્રમાણ છે તે વધી જશે. 24 પછી ડેફિનેટલી ઠંડીનું પ્રમાણ વધશે કારણ કે જે હિમવર્ષાના પવનો છે એને જે રોકી રાખતા પરિબળોમાં ભેજ અને ધુમ્મસ એ બંને ધીરે ધીરે ઓછા થઈ જશે અને આપણે 31 સુધીમાં અનુભવ કરશું કે કદાચ ધુમ્મસ આછું રહે અથવા બહુ નલિફાઈ થઈ જાય અને એના કારણે આપણે ઠંડીનો અહેસાસ અથવા અનુભવ વધારે પ્રમાણમાં થશે કે જે અત્યારે નથી થઈ રહ્યો. નવા વર્ષની શરૂઆત કેવી રહેશે? નવા વર્ષની શરૂઆત ગુલાબી ઠંડીમાંથી આપણને જરા કડકડતી ઠંડી અને ચમચમાતી ઠંડી થાય એવું અનુભવાઈ રહ્યું છે અને નવું વર્ષ આપણને ઠંડી ને શિયાળાના આગમન સાથે વધાવીએ એવું લાગી રહ્યું છે. તો અત્યાર સુધી આ જે સિસ્ટમ એક પછી એક બનતી હોય એનું કારણ શું હશે? એનું કારણ લાલીનો અને અલ્લીનોની જ રમત હોય છે કારણ કે જ્યારે લાલીનો હોય ત્યારે વેસ્ટ પેસિફિકમાં ચક્રાવાત અથવા જે દબાણની સિસ્ટમો ઉત્પન્ન થતી હોય અને એના કારણે જે પશ્ચિમ વિક્ષોભ છે કે જે WD કહેવાય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એની અસરો આપણને પર જે થવી જોઈએ એ નથી થતી અને એ જ્યારે ચક્રાવાત અને જે દબાણની સિસ્ટમો એનું જ્યારે ફેરફાર ઈસ્ટ પેસિફિક એટલે કે અમેરિકાની સાઈડ થવા માંડે અથવા મિડ બાજુ જવા માંડે ત્યારે આપણને એની અસરો વધારે થાય છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે ફૂલ ફ્લેજ હિમવર્ષાની ઠંડી અનુભવવી જોઈએ એ પૂરા ભારત વર્ષમાં અનુભવાશે.